find out the correct sentence. Correct sentence choose કરવાનું છે. No sooner did the officer arrive than the meeting began. No sooner the officer arrived and the meeting began. હું તમને એક વસ્તુ શીખવાડવા માંગુ છું. પહેલા તો નો સુનર સમજી લઈએ કે નો સુનર છે શું. નો સુનરની સાથે હંમેશા ધેન યુઝ થાય છે. શું ધેન? THAN. THEN નથી, આ યાદ રાખજો. નો સુનર ધેન, THAN. ઓકે, નો સુનર ધેન એટલે જેવું કે તેવું, એમ એવી રીતે કે જેવું આ બન્યું કે તેવું તરત બીજું બન્યું. બે ઘટના છે અને બંને તરત બને છે, વારાફરતી, બેની વચ્ચે બહુ સમયનો ગેપ નથી. ઓકે, એ સેન્સ તમે દેખાડવા માટે આ લખો છો કે નો સુનર ધેન ધીસ. હવે યાદ રાખો, સૂન શબ્દ તમે શા માટે વાપરો છો? સૂન. સૂન શબ્દનો મતલબ શું થાય છે? સૂન એટલે કે હમણે. ઓકે, ઇન નિયર ફ્યુચર, હમણાં જ, થોડા સમય પછી, એ સેન્સમાં તમે સૂન શબ્દ વાપરો છો. ઓકે, પાછળ કોઈ મારો ફ્રેન્ડ ઊભો છે અને હું એમ કહું છું કે સૂન હી ઇઝ ગોઈંગ ટુ એડ્રેસ યુ ઓલ. સ્પીચ આપું છું હું અત્યારે, અને પાછળ કોઈ મારો ગેસ્ટ, ચીફ ગેસ્ટ ઊભા છે અને હું એમ કહું સૂન ધ ચીફ ગેસ્ટ વિલ ગીવ એ સ્પીચ. ઓકે, હમણાં જ. સૂન એટલે હમણાં જ, એટલે એક સમય અંતરાલ છે. ઓકે, થોડોક સમય છે, થોડા સમયમાં. સૂન એટલે થોડા સમયમાં. આવી સેન્સ તમને સૂનથી મળે. પણ અહીંયા શું લખ્યું છે? નો સૂન. નો સૂન, થોડો સમય પણ નથી, વચ્ચે અંતરાલ નથી, એ બે ઘટના તરત જ બની છે કે જેવું આમ થયું કે તેવું આમ થયું. ઓકે, એટલા માટે તમે ધ્યાન લખો છો, કમ્પેરિઝન કરો છો. કેવી રીતે લખશો તમે? નો સુનર, અહીંયા જોજો, નો સુનર ઇવેન્ટ 1 હેપન. ઇવેન્ટ 1 થઈ, નો સુનર ઇવેન્ટ 1 હેપન ધેન ઇવેન્ટ 2 હેપન. ઓકે, આ પહેલી ઘટના બની અને બીજી ઘટના બની, પણ પહેલી ઘટના છે ધીસ ઇઝ નો સુનર ધેન ધીસ. ધીસ ઇવેન્ટ ઇઝ નો સુનર ધેન ધીસ. એટલા માટે અહીંયા કમ્પેરિઝનમાં THAN લખ્યું. તો બે હોય છે ને, THEN હોય છે ને, તમે ટાઈમ સિક્વન્સ દેખાડતા હોય કે એક ઇવેન્ટ પછી બીજી બની ત્યારે THEN વાપરો છો. અધરવાઇઝ તમે કમ્પેર કરતા હોય, હી ઇઝ ટોલર ધેન મી એમ કહેતા હોય ત્યારે THAN વાપરો છો. તો અહીંયા એ જ વાપરો છો. આમ સમય જેવું છે પણ THAN કરેક્ટ આન્સર છે. ધ્યાન તમને એમ થશે કે નહીં આ આવવું જોઈએ, પણ આ કરેક્ટ છે, કારણ કે આને હેપનિંગ થવાનો જે ટાઈમ છે ને એનું તમે કમ્પેરિઝન કરી રહ્યા છો. ઓકે, નો સુનર ધીસ ઇવેન્ટ 1 હેપન ધેન ઇવેન્ટ 2. ઇવેન્ટ એ કંઈ બહુ એની વચ્ચે સાચો અંતરાલ નથી. નો સુનર એ સૂન નથી થઈ. ઓકે, પણ એવી સેન્સ તમારે વાક્યમાં નથી લાવવાની. જ્યારે એનું ભાષાંતર કરો ને ત્યારે આવી જ રાખવાની કે જેમ એક ઇવેન્ટ બની ત્યાં જ બીજી ઇવેન્ટ બની. હવે અહીંયા તમને બે ઓપ્શન આપ્યા હતા. જો ઓફિસર, અહીંયા તમને બે ઓપ્શન હતા. ઇવેન્ટ 1માં હતું ઓફિસર હેડ અરાઇવ્ડ. ઓકે, અહીંયા હતું ધ ઓફિસર અરાઇવ્ડ. ઓફિસરનું આવવું, અને બીજી ઇવેન્ટ હતી મીટિંગનું શરૂ થવું. ધ મીટિંગ બિગેન. બંને ભૂતકાળમાં છે. ધ મીટિંગ બિગેન, આમાં ભૂતકાળ જ આવશે, આમાં વર્તમાન ભવિષ્યકાળ નહીં. નો સુનર ધ ઓફિસર અરાઇવ્ડ ભૂતકાળ છે, ધેન ધ મીટિંગ બિગેન. પરફેક્ટ. જેમ ઓફિસર આવ્યા ત્યાં જ મીટિંગ શરૂ થઈ. આ સેન્સ, આ બંને વચ્ચે સમય નથી. સૂનનો જે થોડોક સમય આપણે જે અર્થ જોયો હતો એ અહીંયા નથી, કારણ કે કીધું છે નો સુનર. અન્ડરસ્ટુડ? અહીંયા પણ જોઈ શકો છો કમ્પેરિઝન, નો સુનર, કમ્પેરિઝન. ઓકે, નો સુનર ધ ઓફિસર. હવે એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે નો સુનર એની સાથે ઇન્વર્ઝન લઈને આવે છે. ઇન્વર્ઝન એટલે શું? હમણાં આપણે જોયું હતું ને કે હી હેઝ બીન સફરિંગ. તો હેઝ તમે આગળ લઈ લીધું, પછી લખ્યું હતું કે હેઝ હી બીન. પ્રશ્ન કરતી વખતે આવું કર્યું હતું. હોય શું કામ? કેવી રીતના હોય? હી હેઝ બીન સફરિંગ. હી હેઝ બીન સફરિંગ ફ્રોમ હેડેક. ઓકે, આવી રીતનું હોય, પણ તમે પ્રશ્ન કરો છો ત્યારે શું કરો છો? હેઝને આગળ લઈ લો છો. હાઉ લોંગ હેઝ હી બીન? આવી રીતે કરતા હતા ને, હેઝ હી. આ જે તમારું જે હેલ્પિંગ વર્બ હતું એ આગળ જતું હતું. નહીતર હોય શું નોર્મલી કે સબ્જેક્ટ હોય, પછી હેલ્પિંગ વર્બ હોય, પછી મેઇન વર્બ હોય સફરિંગ. ઓકે, પણ ઇન્વર્ઝન થાય ને ત્યારે હેલ્પિંગ વર્બ આગળ આવે. ગમે ત્યારે પ્રશ્નાર્થ તમે પૂછો છો ને ત્યારે ઇન્વર્ઝન થાય છે. પણ અમુક એક શબ્દ એવા છે કે ઇન્વર્ઝન લઈને આવે છે. પ્રશ્ન નથી અહીંયા, પણ ઇન્વર્ઝન થાય છે. ઓકે, એ તમારે યાદ રાખવાનું છે. આ નો સુનર છે, સ્કાર્સલી છે, ઓકે, હાર્ડલી છે,
એવર છે, એ બધા શબ્દો ઇન્વર્ઝન લઈને આવે છે. તો અહીંયા ઇન્વર્ઝન કેવી રીતે કરશો? અહીંયા તો તમારી પાસે હેલ્પિંગ વર્બ નથી, તો કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો ઓફિસર અરાઇવ્ડ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળ માટે કયો હેલ્પિંગ વર્બ યુઝ કરો છો? ડીડ. તો આમ લખશો તમે, નો સુનર ડીડ ધ ઓફિસર અરાઇવ્ડ. ઓકે, ડીડ લખ્યું છે પછી અરાઇવ્ડ ઈડી નહીં આવે, અરાઇવ જ આવશે. નો સુનર ડીડ ધ ઓફિસર અરાઇવ ધેન ધ મીટિંગ. હવે ધેન પછી ઇન્વર્ઝન નહીં કરો. ઓકે, પહેલા સેન્ટેન્સમાં જ કરશો. ધેન ધ મીટિંગ સ્ટાર્ટેડ અથવા બિગેન, જે આપ્યું છે. ઓકે, અન્ડરસ્ટુડ? હવે ઘણીવાર અહીંયા ધ ઓફિસર અરાઇવ્ડ ને બદલે હેડ અરાઇવ્ડ એવું લખેલું હોય તો એ પણ કરેક્ટ છે. ઓકે, એક થોડોક ટાઈમ તમને દેખાડવા માંગે છે કે આ ક્રિયા પહેલાં બની છે, આ ક્રિયા બની કે તરત જ બીજી ક્રિયા શરૂ થઈ, એ સેન્સ એની અંદર છે હેડ અરાઇવ્ડ. એ પણ તમે યુઝ કરો છો નો સુનર સાથે. તો શું લખશો? નો સુનર, અહીંયા ડીડને બદલે એક હેલ્પિંગ વર્બ તો ઓલરેડી આવી જ ગયું તમારી પાસે, તો તમે લખશો હેડ. નો સુનર હેડ ધ ઓફિસર અરાઇવ્ડ. અહીંયા તો લખશો જ, કારણ કે કાળ ચેન્જ નથી કરતા તમે. હેડ તમારી પાસે હેલ્પિંગ વર્બ હતું જ અને આ V3 છે. ઓકે, અહીંયા સાદો ભૂતકાળ હતો એટલા માટે ડીડ મૂક્યું ને અહીંયા V1 કરી દીધું. અહીંયા પૂર્ણ ભૂતકાળ છે એટલા માટે હેડ આગળ મૂકી દીધું અને V3 અહીંયા રાખ્યું. અન્ડરસ્ટુડ? નો સુનર હેડ ધ ઓફિસર અરાઇવ્ડ ધેન ધ મીટિંગ બિગેન. આમ પણ લખી શકો. બંને વાક્યનો મતલબ એક જ જેવો થશે, કંઈ જ ફરક નહીં હોય. હવે તમે ઓપ્શન જુઓ. નો સુનર ઇન્વર્ઝન કર્યું છે? યસ, ઇન્વર્ઝન કર્યું છે. નો સુનર ધ ઓફિસર અરાઇવ્ડ ઇન્વર્ઝન નથી. ઇન્વર્ઝન થાય જ નો સુનરમાં. નો સુનર, સ્કાર્સલી, હાર્ડલી, એવર, આ બધા ઇન્વર્ઝન લઈને આવે છે. ઓકે, નેવર. ઓકે, ઓપ્શન ડી ગયો. નો સુનર ડીડ ધ ઓફિસર અરાઇવ્ડ. અહીંયા ડીડ મૂક્યું છે, અહીંયા ઈડી મૂક્યું છે. આ ઓપ્શન પણ ગયો. ઓપ્શન બી ની અંદર જુઓ, ધેન લખ્યું છે THEN. મેં શું કીધું? THAN જ આવે. કમ્પેરિઝન છે, ઇવેન્ટ હેપનિંગ થવાના ટાઈમની કમ્પેરિઝન છે અહીંયા. ઓકે, એટલા માટે THAN આવશે. THEN પણ ગયું. એક જ ઓપ્શન વધ્યો. નો સુનર ડીડ ધ ઓફિસર અરાઇવ ધેન ધ મીટિંગ બિગિન. ઓકે, હવે ઓપ્શન એ ને મારે જો કરેક્ટ કરવો છે ને તો હું આમ લખું ને, અહીંયા ડીડ ને બદલે હેડ હોત ને, હેડ, તો ઓપ્શન એ અને સી બંને કરેક્ટ થતે. ઓકે, પણ એ નથી એટલા માટે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર છે. આઈ હોપ કે નો સુનરની વાક્ય રચના તમને સમજમાં આવી છે. ઓકે.